પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સૌને પ્રેમી સલામ। આજે હું તમારી આગળ પરમેશ્વરના વચનોને લઈને આવવા માગું છું। જ્યારે આપણી કોઈ કિંમતી વસ્તુ કે આપણી કોઈ જરૂરી વસ્તુને આપણે જ્યારે ખોઈ દઈએ છીએ ત્યારે આપણે એને શોધવા માટે આપણે આખા ઘરની તપાસ કરીએ છીએ। આપણે અહીં તહીં આખા ઘરની અંદર આપણે એની શોધખોળ કરીએ છીએ અને આપણે ઘણી વખત બીજા આપણા પડોશીઓની પણ આપણે મદદ માગીએ છીએ કે એ વસ્તુ શોધવા માટે તેઓ આપણી મદદ કરે। એ જ રીતે આપણા આત્મિક જીવનની અંદર પણ આપણને કંઈક વસ્તુ જે છે એ શોધવાની જરૂર છે અને આપણા આત્મિક જીવનની અંદર આપણે જે શોધવાની જે જરૂર છે એ પરમેશ્વર છે। જ્યારે આપણે પરમેશ્વરને આપણા જીવનની અંદર શોધીએ છીએ પ્રિયો, આપણું જીવન એક આશીર્વાદિત જીવન બને છે। યર્મિયા એના 29 અને 13 વચનની અંદર કહેવામાં આવ્યું છે કે તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ। અહીં વચન એવું કહે છે કે પરમેશ્વરને આપણા ખરા હૃદયથી શોધવાની જરૂર છે, કારણ કે પરમેશ્વર એ જ આપણા જીવનનો સ્ત્રોત છે। પરમેશ્વર એ આપણા જીવનના રચનાર પરમેશ્વર છે। આપણે જ્યારે કંઈક વસ્તુને જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે આપણે એને આપણા જીવ જાન લગાવી દઈએ છીએ આપણે એ વસ્તુને શોધવાને માટે। એ જ રીતે જ્યારે આપણે આપણા આત્મિક જીવનની અંદર જ્યારે આપણને પરમેશ્વરની જરૂર હોય છે ત્યારે આપણે જો અહીં તહીં કેવળ શોધીશું તો પરમેશ્વર આપણને નહીં મળશે। પણ પ્રિયો, આપણે એ પરમેશ્વરને આપણા જીવનની અંદર મેળવવાને માટે આપણે આપણા ખરા હૃદયથી આપણે પરમેશ્વરને શોધવાની જરૂર છે। અહીં વચનની અંદર પુણ્યનિયમ 4 અને 29ની અંદર લખવામાં આવ્યું છે કે તમે યહોવા તમારા દેવને શોધશો ને જો તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા જીવથી તેની ખોજ કરશે તો તે તને મળશે। અહીં એ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે અંતઃકરણ। અંતઃકરણનો મતલબ એ થાય છે કે આપણે પરમેશ્વરને આપણા હૃદયથી આપણા સાચા મનથી આપણે પરમેશ્વરની શોધવાની જરૂર છે। પ્રિયો, એ પરમેશ્વરની હાજરી આપણા જીવનની અંદર હરરોજ હોવી જોઈએ। પ્રિયો, આપણને એ હાજરી એમ જ નહીં મળી જશે, પણ એ હાજરીને મેળવવાને માટે આપણે પરમેશ્વરને શોધ કરવાની જરૂર છે। જ્યારે આપણે પરમેશ્વરની શોધ કરીએ છીએ પ્રિયો, એ પરમેશ્વર આપણને મળે છે। અહીં પરમેશ્વર પરમેશ્વર આપણી સાથે એક કરાર કરે છે અહીં કે એ એવું કહે છે કે જો તમે મને શોધશો તો હું તમને મળીશ। પ્રિયો, આપણે એ પરમેશ્વરના વચન અનુસાર પરમેશ્વરની પ્રતિજ્ઞા અનુસાર આપણે પરમેશ્વરની શોધવાની જરૂર છે, ત્યારે આપણને પરમેશ્વર મળશે આપણા જીવનની અંદર। અને નીતિવચન 8:17ની અંદર લખવામાં આવ્યું છે કે જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું જડીશ। ખંતથી શોધવાનો મતલબ શું થાય છે પ્રિયો? ખંતથી શોધવું એનો મતલબ એવું થાય છે કે આપણે પરમેશ્વરને કાળજીપૂર્વક ઝીણવટથી કે ઉત્સાહથી આપણે શોધવાની જરૂર છે। જ્યારે પ્રિયો આપણે આપણું કંઈક કિંમતી વસ્તુને જ્યારે આપણે ખોઈ દઈએ છીએ પ્રિયો, એને શોધવાને માટે આપણે ઘરનો એક એક ખૂણો આપણે શોધીએ છીએ પ્રિયો। આપણે પૂરા ઘરની સાફ સફાઈ કરીએ છીએ કે આપણી એ વસ્તુ આપણને પાછી મળે। એ જ રીતે પ્રિયો આપણે એ પરમેશ્વરને આપણા ખંતથી આપણા હૃદયથી આપણા મનથી એ પરમેશ્વરને આપણે શોધવાની જરૂર છે। પ્રિયો, જ્યારે આપણે આપણા ખરા મનથી આપણે પરમેશ્વરને શોધીશું પ્રિયો, પરમેશ્વર જરૂર આપણને મળશે। અહીં પરમેશ્વર આપણને એક દબાવ નથી આપતા કે તમે મને શોધો, પરંતુ પરમેશ્વર અહીં આપણી આગળ એક ઈચ્છાને મૂકે છે કે આપણે પરમેશ્વરને શોધીએ। અહીં વચન એવું કહે છે કે જેવો પરમેશ્વરને શોધે છે પ્રિયો, એવું નથી કે હર કોઈ પરમેશ્વરને શોધે છે, પણ અહીં વચન કે જેવો પરમેશ્વરને શોધે છે એ જ રીતે પ્રિયો જ્યારે આપણે પરમેશ્વરને શોધીએ છીએ એ પરમેશ્વર આપણને મળે છે। જ્યારે આપણે પરમેશ્વરને શોધીએ છીએ ત્યારે કેવળ આપણે આપણા સવાલોના જવાબ જ આપણે નથી મેળવતા પ્રિયો, આપણી સમસ્યાનો સમાધાન જ નથી મેળવતા, પણ જ્યારે આપણે પરમેશ્વરને શોધીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરની હાજરીને આપણા જીવનની અંદર પ્રાપ્ત કરીએ છીએ। એ પરમેશ્વરની હાજરી આપણી સઘળી જરૂરિયાતો કરતાં, આપણી બધી ઈચ્છાઓ કરતાં એ વિશેષ છે। આપણે પરમેશ્વરની શોધ કરવાની કેમ જરૂર છે પ્રિયો? પરમેશ્વરની આપણે શોધ કરવાની જરૂર છે કે આપણે પરમેશ્વરની
એ માર્ગદર્શન આપણે મેળવી શકીએ, પરમેશ્વરની ઉપસ્થિતિનો આપણે અનુભવ કરી શકીએ. પ્રિય, પરમેશ્વર ઈચ્છે છે કે એ આપણી સાથે રહે, એ આપણને માર્ગદર્શન આપે. પરમેશ્વર ઈચ્છે છે કે તે આપણી હરેક જરૂરિયાતોને એ પૂરી પાડે. પ્રિય, એ આપણી જરૂરિયાતો, આપણી ઈચ્છાઓ ત્યારે જ પૂરી થશે પ્રિય, જ્યારે પરમેશ્વર આપણા જીવનની અંદર હશે. અને પ્રિય, એટલા જ માટે હું તમને કહેવા માગું છું કે આપણે પરમેશ્વરને શોધવાને માટે આપણે હર દિન એના વચનોને મનન કરીએ, એ પરમેશ્વરને આપણે પ્રાર્થના કરીએ, એ પરમેશ્વરની સ્તુતિ આરાધના કરીએ, અને એ જ થકી આપણે પરમેશ્વરને આપણે આપણા જીવનની અંદર મેળવી શકીએ છીએ. આ વચન પર પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.